એક બાજુ શંકર ને એક બાજુ ગોગો. રાતી ઘડિયાળમાં 2 વાગે છે. કાળો ગાબડો વટીને ભાઈ આવે સમૂહ રબારીની માતા, એવું કઉ છું. આજે એ વાળામાં ચોજરનો અવાજ સંભળાય છે. અને જેમ રબારીની ભાઈ મોં મારતી હોય, આજે તો બૈરું રોવો છે. અને આજ ફરતથી વખો વેતાઈ જશો. 70 વર્ષથી હેરાન થશો. એના માટે મારા પડિયતના મકોણાની માતા જોડે આવ્યો છો. તારા મેડિકલ બનાવવું છે. 2 શટલ વાળી દુકાન, શટલ એક જ પણ 2 શટલ વાળી દુકાન લોબી, એવી દુકાન લોબી છે. 4 પગથિયો છે, 1 પગથિયું તૂટી ગયેલું છે. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. 3 રસ્તા પર દુકાન પડે છે. 3 ચાવીઓનું ગુચ્છું છે. મારો ચેહરભાઈ નો રોમ એવું કહે છે 102 નંબરની ચાવી લગાવું, પેલું લોક ખુલે. 1 ચાવી આગળથી શેદ વળી ગયેલી છે, એ લગાવો, બીજું લોક ખુલે. આવી દુકાન તું જોઈને આવ્યો હોય, એ તારું મન હોય કે તો ચેહરમાં મેડિકલ કરું ચાલશે, તો જ અમારી ચેહર ચલાવશે. ઓ બાબો, કોને 70 લાખ અને 51,000 રૂપિયાની જરૂર છે. 2 ધંધા છે. ચેહરમાં મેળ આવતો નહીં. 2006 છઠ્ઠો મહિનો અને 12 તારીખ પહેલું નુકસાન અડ્યું હતું. હું ચેહર એવું કહું છું. 3 રાજ્યમાં ધંધો કરી ચૂક્યો છે. 4થું રાજ્ય છે. ટોટલ 1,72,00,000 રૂપિયા મોથે ચડી ગયા છે. હું ચેહર એવું કહું છું. 3 જણા ઉચ્ચ મારીને જતા રહ્યા છે. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પહેલો પટકો 45 લાખ રૂપિયાનો ઓર્ડર તો હું ચેહર એવું કહું છું. બીજો પટકો 52 લાખનો ઓર્ડર હતો. અને ત્રીજા પટકાના જો હિસાબ નહીં મળતા, લાલ કલરની તારી નોટ હતી. અને એનું આગળનું પત્તું જે હતું મેન લાલ કલરનું ફાટી ગયેલું હતું. એમાંથી હિસાબ કરેલા હતા. હું રબારીની માતા એવું કહું છું. સાચું કે ખોટું? આ સાચું હોય તમારું બધાનું બેઠાનું પ્રમાણ જવા દો. તમારું ગાયનું ઘર